આજે કઈ જો બાઇકમાં પેટ્રોલ પતી ગયું આજ તો લાગે, કારણ કે અહીંયા ત્યાં પૂરા આવ્યો હતો અને ખાસ પૂરા જ જતો હતો મિત્રો. પેટ્રોલ પતી ગયું પણ કંઈક કરીએ મિત્રો. આ જો બાઇક સાફ ના પડે, અહીંયા ઢગલી કરવાની નાખવું. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જો ફાઇનલી મસ્ત સુંદર મજાની સવાર પડી ગઈ અત્યારે તો, અને ફાઇનલી અત્યારે વાગી ગયા છે. ફાઇનલી મિત્રો કેટલા વાગ્યા છે ખબર? અત્યારે વાગી જવાયા છે ઓલરેડી 8 વાગી જવાય. તો આજનો વ્લોગ અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો આજના વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો યાર, સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. બાકી તો જો આપણે ઉઠી ગયા હજુ ચા પીવાનો પણ મિત્રો બાકી, અને વહેલા બ્લોગ શરૂ કરી દીધો હું અને અહીંયા જો ખાલી કપડાં ધોવાના પણ ચાલુ થઈ ગયા. જય માતાજી હો ચાટ જાડું એટલે બોરી. ચલો ફેમિલી, તાન ચા બની ગયો તો ચા પી લઈએ. હા તે લેતા આવું પછી જવાનું મિત્રો આપણે હે ને ખાસ તો બાજરી લેવા માટે. એટલે તો ચા પીને જઈએ આપણે. તો હજુ ચા જ નહીં પીધું મિત્રો, સવારનો ઉઠ્યો તાનનો, તો અત્યારે પીવું. તો ખાસ ફેમિલી જો અમારે તો વહેલા જવાનું થયું આજે તેનપુર, કેમ કે થોડુંક કામ હોય મિત્રો, થોડીક વસ્તુ લેવા જવાની છે, ચા ને એવું લેવા જવાનું મિત્રો. તો આપણે જઈશું પહેલાં, પછી આપણે ખેતરમાં તો પછી જઈએ. પહેલાં આપણે તેનપુર જઈએ. ચલો તને આપણે આજે વહેલા તેનપુર બતાવીએ તમને. આજે કઈ જો બાઇકમાં પેટ્રોલ પતી ગયું આજ તો લાગે, કારણ કે અહીંયા તેનપુર આવ્યો હતો અને ખાસ પૂરા જ જતો હતો મિત્રો. પેટ્રોલ પતી ગયું પણ કંઈક કરીએ મિત્રો, કારણ કે અહીંયા બહુ આપણે ભાઈબંધો ફોન કરશું તો આવી જાય. અને બાઇક એકવાર સ્ટાર્ટ કરી જોઈએ આપણે, કદાચ થઈ જાય તો વાંધો નહીં મિત્રો. જોઈએ કારણ કે અહીંયાથી પેટ્રોલ પંપ મિત્રો અડધો કિલોમીટર દૂર, આમ તો અડધો ના આવે, ચાલતા પણ જતા હોય. તો આપણે પેલા આપણે ભાઈ તો બાઇક સ્ટાર્ટ કરીએ એવું કંઈ. હા બાકી તો વહેલા આવ્યો તો મિત્રો, કામ હતું ને એટલા માટે તેનપુર, અને પેટ્રોલ પૂરા આવ્યો હતો પણ પેટ્રોલ પતી ગયું મિત્રો, એટલા માટે. બાઇક તો સ્ટાર્ટ નહીં થતું મિત્રો, પણ ચલો આપણે ચાલતા જતી રહીએ તાને, કારણ કે અહીંયા પેટ્રોલ પંપ નજીક જ છે મિત્રો, બહુ દૂર નહીં આમ તો મિત્રો. હા પેટ્રોલ પંપ આવી ગયો મિત્રો, નજીક આપણે અહીંયા પેટ્રોલ પુરાવી હોય તો સારું, ના હોય તો મિત્રો કંટાળો થઈ જાય. અહીંયા ગાય છે ખાસ જુઓ, આપણે અહીંયા પૂરાઈ જાય. ચલો જો ગાય અહીંયાથી ખાસ આપણે પેટ્રોલ પૂરાઈ લીધું, અને અહીંયા મળી ગયું તે સારું થયું. ને તો ચાલીને મોત આવી જવા મિત્રો. અહીંયાથી ચાલીને આવ્યો ને અડધો કિલોમીટર, તો પણ મિત્રો એટલો થાક લાગી ગયો કે વાત જ ના. અને આજે મેં બ્લોગ બનાવ્યું મિત્રો, પહેલી વખતમાં પેટ્રોલ પતી ગયું તાનનો, 1 વર્ષ થઈ ગયું પૂરાઈ લીધું. ચલો અમે જઈએ તને આપણે દુકાને, પછી કઈ શીખ્યા. અને અહીંયા મિત્રો હે ને ખાસ કરીને કોઈ બાઈક એના તો રાખવું, બોલો વિચાર કરો. કારણ કે અહીંયા આપણે ઓળખી તો ખરા, જો કે દુકાનવાળા બધા ઓળખી મિત્રો અમુક, પણ અહીંયા મિત્રો કોઈ નેકરા ના ખાસ કરીને ઓળખી દઉં એટલા માટે ના ઉભા રાખો. બાકી તો અડધો કિલોમીટર હેડી જો બહુ નહીં મિત્રો. પણ આ તો પલ્સર ને એટલે થોડું કાઠું પડે મિત્રો ચાલતા, ને કોમ કાઠું ના પડે કેમ કાલ ખૂબ આવી કોઈ સ્પેન્ડર ને એવો તો આપણે ચાલતા જતું રહીએ તો ચાલે. પણ પલ્સર ને મિત્રો બહુ ગરમી આખું તાપ થઈ ગયું. અહીંયાથી પતી ગયું હતું મિત્રો મારે જો ગાયો આવી ત્યાંથી પતી ગયું ત્યાંથી અહીંયાથી. તો ફેમિલી અહીંયાથી આ બધું વસ્તુ લેવાની હતી, ચા ને ઉડ્યાનું હતું તો લઈ લીધું. તો ફાઇનલી આજે તો પેટ્રોલ પંપ પતી ગયું હતું, પેટ્રોલ તો પૂરાઈને આવી ગયું મિત્રો. જો આવી ગઈ, અને અહીંયા મંદિર આવ્યું છે, અને અહીંયા તલાવ હા મિત્રો. તો આપણે જઈશું મિત્રો ઘેર. ફાઇનલી પેટ્રોલ પંપ પૂરાઈ ગયું, અને ચા પણ લઈ લીધી, અને એવું કંઈ લેવાનું હતું લઈ લીધું. ચલો આપણે જઈએ ઘેર મિત્રો. અને આ રસ્તો રહ્યું ખાસ દીપેશ્વરી માતાજીના મંદિરે જાય અહીંયાથી મિત્રો, તેનપુરથી. અને આ બહાર ચોકડી છે મિત્રો, એટલે અહીંયા તેનપુર ચોકડી છે ને ત્યાંથી આવે ખાસ. તો ગાઈ જો અમારે આવતા હતું તો ખાસ યુલર નહીં ગયો આમાં, ખાસ કરીને હે ને બહુ નહીં બાકી એટલે સારું મિત્રો. પણ ત્યાં ચાલતા જો ને મિત્રો ખાસ દોરી ગયો તો બાઈક, આમ તો તમે જોઈ જશે, કારણ કે તમે તો કઈ કટ બતાવ્યા મિત્રો. પણ હું ચાલતા તો ખાસું જતો આમ, શા માટે જો અહીંયા તો લડવાનું ચાલુ થઈ ગયું. 1 નંબર ચોટીને આવ્યા છીએ મારા બાકીમાં ખબર હતી ચોટ્યા કને ખબર બસતો તું
મારવા કેવું આવી જો કાંઈ થઈ ગયા તો ચાલુ થઈ ગયો બાજી લણવાનું. ચાલો આપણે બાજી લઈને લેતા ને તો આવી જવા મારો રોજ નો જાણ યાર. આ તો રોજ નું જાણ હા નહીં રોજ નું જાણ નહીં તો રોજ નું જાણ નહીં રોજ નું જાણ જો ચલો આપણે કામ ચાલુ કરીએ જો અત્યારે તો વાગી જવાય ફાઇનલી 11:30 મિત્રો. આપણે ખેતરમાં જઈને અત્યારે હાલ ઘેર આવ્યા મિત્રો. મોબાઈલ ખાસ છે ને હું ચાર્જિંગમાં મૂક્યો હતો એટલા માટે તો આપણે ખેતરમાં ગયા હતા મિત્રો. ફાઇનલી બાજી પણ લણાઈ દીધો પવન પણ મસ્ત આવી વાત ના થાય પંખાનો. તો અત્યારે મિત્રો ને આપણે જમવાનું પહેલાં તો આપણે પહેલાં તો જમી લઈશું. બીજા બધા તો જમી લીધા અહીંયા તો આપણે પહેલાં તો જમી લઈએ. ચાલો જમવામાં હજી ચોરીનું બટાકાનું બાજીના રોટલા અને છાશનું દૂધ. ચલો જો મસ્ત છે એક નંબર ચોરીનું અને બટાકાનું શાક. ચલો જમી લઈએ પછી બતાવું તમને જે ચાલે સોય લમેલ દો. બહુ તાપ લાગે મિત્રો અત્યારે વાત ના થાય. વરસાદ આવે એવું વાતાવરણ પણ કર્યું અત્યારે તો. ખાધું નહીં તું એ ખાઈ દીધું મિત્રો બધા. મોઢું ફાટી ગયું બધું ખબર નહીં પડી. અહીંયા ભરાઈ દેવાનું મિત્રો ડોલકું જો ખાલી ઓકરો લગાવ્યો થઈ ગયા અને અહીંયા આપણે ભરાઈ દેવાનું તો 1 2 3 4 ડોલકે મિત્રો અહીંયા ભરાવી દીધો. ચા બા પીએ ચા બને પછી સુધી આપણે અહીંયા બેસીશું મિત્રો થોડી વાર. અહીંયા ઊંઘી જતો મિત્રો અને ઊંઘ મિત્રો બપોરે દરરોજ માટે ઊંઘી જાઉં. જ્યારે જમીન તત્કાલ ઊંઘી જાઉં ત્યારે 4 વાગે ઉઠું મિત્રો કાયમ માટે. અહીંયા પંખાનો પવન આવે એટલે આપણે બહુ મજા આવે વાત ના થાય. જો ભાઈ ચા પણ બની ગઈ એટલા તો આપણે ચા પી લઈએ પહેલાં બસ એટલી કરી ને તો વાત ના થાય. અને આજે તો ખાસ મોટું પણ આવી ગયું તો મારો અહીંયા ચીખું કશું ખવાતું નહીં. તો કુરકુરીઓ લઈને આવી ત્યારે મસ્ત કરવા માટે મિત્રો કાલનું લાવેલો નહીં પડી. હા ના તો મોઢું નહીં આવી ગયું ને બાજરી ખાધી એટલે તો બાજરી કેટલા દિવસ છે બાજરી ખાધી મિત્રો 10 દાડા 5 દાડા થયા હતા અત્યારે મોટું આવે કશું ખવાતું નહીં. જો બોલાવી ગયું કુરકુરિયા ચાને મિત્રો કુરકુરિયા નાસ્તો કરી લ્યો મસ્ત. મોટા ગાલ્યો કાઢી લાની જેટા ગાલ્યો આપણે એક જગ્યાએ મિત્રો ભેગી કરવાની તો એવું કામ હરે એવું કરીએ. જો આટલા મિત્રો ચાદરામ એ રીતે બધી ઢગલીઓ આપણે એક જગ્યાએ ત્યાં ભેગી કરી દઈએ મિત્રો. ઠેસર તો આજે નહીં આવવાનું કાલે આવશે મિત્રો. તો કાલે આવશે બંધા લાગી કારણ કે હજુ ઠેસરવાળા ભાઈને કીધું જ નહીં એટલા માટે. બાકી બાજરી નહેરી જાય હોય મિત્રો જો ખાલી ભાગી જાય ને મેણોમાં ચીજ એવી હોય ને તો મેન મિત્રો બાજરીયું ભાગવું જોઈએ આજના જો તો મિત્રો બાજરી નીકળે ને ના નીકળે. જો ભાઈ સાફ ના પડે અહીંયા ઢગલી કરવાની નાખવું અહીંયા બે ઢગલ બધા આખા ખેતરમાં મિત્રો હજી તો ખાસ ગાય જો આટલો કરે જો ક્યારે તો કરે અને એવું કંઈ કામ હતું તો કરી તમને બતાવી પણ ખરું. તો આપણે બે જઈ રહ્યા મિત્રો જો આટલો ભેગો કરે જો અહીંયા દાંતી ચોટાડી દીધો મિત્રો 3 દિવસ હાથમાં થઈ ગયો ને આપણે ખાખરી લેવા આવી ગયા કેમ કે મિત્રો ખાસ આપણે હમણાંથી ખાધી નહીં તો આજે થોડું આવી એટલે મળી ગઈ ખાસ તો એ મળી મિત્રો. આ ખેતરમાં કોઈ કાકરી જ નહીં મળતી પણ મને મળી ગઈ વિચાર કરો કારણ કે હું શાંતિ જોઉં ને બધા જોવી ને તો ઉતાવળ મિત્રો એટલી હોય ને કે કાકરી જ ના મળે બોરીને પણ નથી મને કાકરી ખાઈએ તો મજા આવે મિત્રો. ચલો આપણે કાકરી ખાશું અને એવું કહે ભૂખ લાગી જઈ એટલે કેટલી મળી ખબર 2 4 100 કાકરીઓ મળી કોઈ કેમ
આટલી લઈને આવ્યો મેં. આટલી મળી મિત્રો. કાલ વારો નહીં વેણાય કારણ કે બધા બહુ આવી. એવું ને કે મેં એકલો મિત્રો, બધા બહુ જણ આવી. વાટકા મોડીશું પહેલાં, પછી મેઠું મરચું એવું નાખે ને એટલે મસ્ત લાગે. ખાધેલી છે એને ખબર હશે. બાકી તો જો આ ટુ વાપર છે ને એટલે કાલ દવા લાવ્યા હતા. કાલના વિડીયો તમે બતાવી. જો આવું થઈ ગયું હતું, એવું થઈ જાય ને એની દવા આપણે લાવ્યા હતા ખાસ. તો એ તો તમને બતાવી દઈ કાલ દવા. એટલી દવા મિત્રો 500 રૂપિયામાં આવી ગઈ છે. ચલો આપણે કાકરી મોડીએ. બોરી તો નહીં મોડી ચાલે, આપણે જાતે મોડી ખાઈ લઈએ. મજા આવે મિત્રો કાકરી ખાવાની. ખાસ તો અમે બોરિંગ ચાલુ કરી દીધી મોડવાની મિત્રો. જો કેમ આપણે દાળ આવ્યા ને બતાવું મિત્રો. આવી જો દેખાય ને તમને, આવી બગડી જાય એમ છે. એટલા માટે લાવ્યા હતા ખાસ દવા. દાળ છોટે એટલે કમ્પ્લીટ થઈ જાય. ચલો ખાવા. ખાસ કહીશ આપણે મરચું નહીં નાખીએ, કેમ કહે ને મરચું નાખીએ ને તો આપણે મોઢું આવી ગયું. એટલા માટે ખાસ તો કશું એવું ના હોય. બરાબર નહીં. અમને શાક કેવું કરતું હતું. તો જો અત્યારે તો અંધાર પણ પડી ગયું ફાઇનલી. અને આપણે ફાઇનલી મંદિરે ગયા હતા. તો મંગળવાર થયો એટલે મંદિરે જઈને આવ્યો. પછી તો મિત્રો બીજા મંદિરે જઈને આવ્યો, દૂધ ભરાઈને આવ્યો. અને અત્યારે ને જમવાનો ટાઈમ થઈ ગયો. તો પહેલાં આપણે જમી લઈએ. જમવા હું બનાવીએ પણ તમને બતાવીશ. ચલો જો જમવા બધા બેસી ગયા. ગોબાપો પણ બેસી જાય કારણ કે એવા 2 દિવસ તૈયાર થવાના મિત્રો, એટલા માટે. ચલો જમી બેઠા આપણે. હા અહીંયા હું ભજીયા, શાક નહીં મિત્રો, સોરી, ખીચડી અને કરી ભજીયા. ચલો જમી લઈએ. નહીં બાબા, ચલો જમવું હોય તો. નહીં પવન બહુ આવી રહ્યો મિત્રો આજે. વાત ના થાય પવન આવી રહ્યો. બધું લાયક છે. તો જો આપણે જમી પણ લીધું મિત્રો. અને અત્યારે વાગી ગયા છે ફાઇનલ. કેટલા વાગે ખબર? અત્યારે મિત્રો 11 વાગી જવા. અને હું એડિટિંગ કરતો હતો મિત્રો. અને એડિટિંગ કરતાં કરતાં કમ્પ્લીટ એન્ડનું આવ્યું મિત્રો. એટલે મને એવું લાગ્યું કે એડિટિંગમાં ખાસ મિત્રો આપણે એન્ડ કરવાનું ભૂલી ગયા હતા. અને એન્ડ કરવાનું મિત્રો હે ને હું અમુક ટાઈમે ભૂલી જાઉં તો પછી છેલ્લે ખાસ વિડીયો શૂટિંગ કરી દઉં. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હશે કોમેન્ટ કરી દેજો. બાકી તો મળશું કાલ નવા વિડીયોમાં તમને એક નવા ઉમંગ નવા વિચાર સાથે. જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ મિત્રો. બાય બાય. સબસ્ક્રાઈબર કરી દેજો. અહીંયા જો ખાલી કાલર બનાવી દીધી અહીંયા તો પુરાની. અને હું દાંતેરો લઈને પણ આવી ગયો.